ગુડ ઇવનિંગ એવરીબડી, વેલકમ બેક ટુ કાજલ્સ કિચન. શું તમારા ઘરે ક્યારેય પણ કોઈ ગેસ્ટ આવે અથવા તો કોઈ ફેસ્ટિવલનો ટાઈમ હોય ત્યારે તમે જસ્ટ આપણા ટ્રેડિશનલ આઇટમ ડેઝર્ટમાં અથવા તો મિષ્ટાનમાં જેમ કે દૂધપાક છે, ખીર છે કે ઇવન કોઈ પણ આપણે મોહનથાળ હોય કે કોઈ પણ પ્રકારની આવી વસ્તુઓ બનાવીને શું તમે કંટાળી ગયા છો? અથવા તો ક્યારેક એવું બને કે આપણે કોઈ સ્પેશિયલ ગેસ્ટ આવે છે અને તમે કંઈક એને મોડર્ન અથવા પ્રેઝન્ટેબલ વેમાં તમે કંઈક ડેઝર્ટ સર્વ કરવા માંગો છો, તો આ વિડીયો છે સ્પેશિયલી તમારા માટે. જી હા, હું વાત કરું છું મેંગો પુડિંગની. આજે હું એક એવી રેસીપી લઈને આવી છું કે જે તમે ઇઝીલી તમારા ઘરે બહુ ઓછા સમયમાં ને બહુ ઓછા એવા ઇન્ગ્રીડિયન્ટ્સથી, સામગ્રીઓથી તમે આ ડેઝર્ટ બનાવી શકો છો. અને જો તમારી પાસે પ્રોપર પ્રેઝન્ટેશન મોડના જે કહીએ ને કે ગ્લાસીસ હોય કે બાઉલ હોય કે એવી કોઈ વસ્તુઓ ક્રોકરીની પડી હોય તો એમાં ચાર ચાંદ લાગે. અને કોઈ પણ ગેસ્ટ આવે અથવા તો કોઈ તમારા ઘરમાં યંગસ્ટર્સ હોય કે કોઈ તમારા ઘરે બાળકો હોય તો સ્પેશિયલી આ વિડીયો તમે જોજો, આ રેસીપી ફોલો કરજો અને ખાસ મેંગો પુડિંગ તમે બનાવજો ડેઝર્ટમાં અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગે. મેંગો પુડિંગ બનાવવા માટે અહીં મેં હાઇડ એન્ડ સીક બિસ્કિટ લીધા છે. તમે કોઈ પણ ચોકલેટ ફ્લેવરના બિસ્કિટ લઈ શકો. હવે એને આપણે ફાઇનલી ક્રશ કરવાનું છે અને એકદમ ભૂકો કરી નાખવાનો છે. આ ભૂકો થઈ ગયા બાદ ગ્લાસીસમાં એને હું પાથરી દઈશ અને એકદમ સ્પ્રેડ કરી દઈશ જોરથી, એટલે આ તમારું પહેલું લેયર થઈ જશે. ત્યારબાદ આ ફર્સ્ટ લેયર પછી એક બાઉલમાં અમૂલનું વ્હીપ ક્રીમ લેવાનું છે અને પ્લસ એમાં કન્ડેન્સ મિલ્ક ઉમેરવાનું છે. તમે તમારી ચોઈસ પ્રમાણે, સ્વીટનેસ પ્રમાણે કન્ડેન્સ મિલ્ક લઈ શકો છો. હવે એને આપણે પ્રોપર ચર્ન કરવાનું છે જ્યાં સુધી એ જાડું ના થાય. 15-20 મિનિટ જેટલો સમય મિનિમમ લાગશે. મેં અહીં હેન્ડ મિક્સીની મદદથી ચર્ન કરેલું હતું. હવે આ થીક લેયર થઈ જાય ત્યાં સુધી આપણે એને ચર્ન કરવાનું અને એનું સેકન્ડ લેયર સ્પ્રેડ કરી દેવાનું ગ્લાસમાં. પ્લસ એની ઉપર હું અહીં મેંગોનો પલ્પ છે એ સ્પ્રેડ કરીશ. મેં ઘરનો જ લીધેલો હતો, તમે બહારનો પણ લઈ શકો. પ્લસ એની ઉપર આપણે નટેલા છે એ એડ કરશું અને છૂટક મેંગો જે આપણી હોય એના પીસીસ, કટકા એ પણ આપણે ઉમેરવાના છે. આ રીતે બધા જ લેયરને આપણે તૈયાર કરી અને અડધી કલાકથી પોણી કલાક ફ્રીઝમાં ઠંડુ થવા દેવાનું છે, સેટ કરવાનું છે અને પછી તમે એકદમ ચિલ્ડ સર્વ કરી શકશો. તો તૈયાર છે આ રીતે તમારું મેંગો પુડિંગ.